તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? અને ભાઈ જઈ રહ્યા છે પાવાગઢ. સવારના 5 વાગી ગયા છે. મેં અને મારો મિત્ર જઈ રહ્યા છે પાવાગઢ. ફેમિલી આજે નથી અને બુલેટ લઈને જઈ રહ્યા છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 5 અને તૈયાર થઈ ગયો છું. આની પર જેકેટ પણ આવી જશે કારણ કે ઠંડી બહુ સખત ઠંડી લાગી રહી છે. તો ટોપી અને રૂમાલ બંને પણ બાંધીશું અમે લોકો મતલબ મેં બાંધીશ, મારા ભાઈ બંધુ ખબર નહીં, ભાઈને કોઈ દિવસ ઠંડી લાગતી નથી એટલે. તો મળીએ. અને બરોડાથી એને પિકઅપ કરવાનો છે. અહીંયાથી પાવાગઢ મારે કમસે કમ 80થી 90 કિલોમીટર જેટલું છે પાવાગઢ અમારા ઘરેથી. તો તમે એન્જોય કરો ટ્રીપને. અને થોડાક જગ્યાએ આપણે સિનેમેટિક થોડા મૂકી દઈશું, તો સિનેમેટિક પણ તમે એન્જોય કરજો. તો મળીએ ડાયરેક્ટ એને પિકઅપ કરાવજો ત્યારે. અને ભાઈ સોરી કે સિનેમેટિક એન્જોય નહીં થયા કારણ કે ભાઈ બહુ જ ઠંડી હતી સખત. તમે જોઈ શકો છો ટોપીને રૂમાલ બંધ બાંધી દીધા પણ. અને ભાઈ હાથ જો તમે ખાલી પ્લેટ ગરમ અને પેલા ગરમ મતલબ ઠંડીના ગરમ થઈ ગયા છે, લાલ થઈ ગયા છે, એટલે મેં વિડીયો શૂટ નહીં કરી શક્યો સિનેમેટિક એન્જોય. એની માટે સોરી, કારણ કે મેં તમને કીધું હતું કે સિનેમેટિક કરીશું પણ તકલીફ થઈ ગઈ હતી કે મારાથી મોબાઈલ નીકળવી તાકાત નથી. તો મારા ફ્રેન્ડના ઘરે આવી ગયો છે અને કોલ કર્યો છે અને આવી જશે. તો મળીએ, આવે એટલે મળીએ આપણે. અને પછી કોઈ જગ્યાએ ઊભા રહીશું તો મને કહીશું. ભાઈ બહુ ડેન્જર ઠંડી લાગી, મેડી બહુ લાલ બની ગઈ મારી તો. અને ભાઈ આ છે આપણો ફ્રેન્ડ. હવે જઈશું આપણે, અને આપણી ગાડી છે. હવે જઈશું આપણે પાવાગઢ. કેવું શું કેવું? ચાલો, મજા આવશે ઠંડીમાં એવી? ગજબ. તો ભાઈ ચા નાસ્તા માટે બ્રેક લઈ લીધો છે અહીંયા આગળ. બસ અહીંયાથી એન્ટર થઈ ગયા. શું કરો તો ભાઈ પૌવા, ચા અને એક કોફી, ચા અને પૌવા એ જે લઈ લીધું છે. અને અહીં વચ્ચે રસ્તામાં જ ઊભા છે. રસ્તામાં એટલે રજવાડી કરીને આવ્યા છે. તો મળ્યા તો ચા નાસ્તો કરીને અહીંયા ભાઈ આ પૌવા ખાય છે. હવે એક ચા અને કોફી આવી ગઈ છે અને આ ભાઈ બેઠા છે. અને ખાસું થોડું ઘણું તો અજવાળું થઈ ગયું છે પણ ઠંડી બહુ સખત લાગી રહી છે. આ આપણી ગાડી ઊભી છે તો ફટાફટ ચા નાસ્તોનો કોફી પીને મળીએ. તો ભાઈ ચા નાસ્તો થઈ ગયા છે ને નીકળી જઈએ છે બસ. હવે એને પેલું કહી દે હવે શું બ્રેક લઈશું. હા વચ્ચે કોઈ જગ્યાએ ના ભાઈ વોશરૂમ જવા માટે બ્રેક લઈશું. તો કંઈક નવું હશે તો બતાવીશું. કંઈ લગી ના હોય તો પછી સિનેમેટિક એન્જોય કરો અને મળીએ ડાયરેક્ટ પાવાગઢ જઈને. હા તો ગાઈસ પાવાગઢ આવી ગયા છે. તમે જોઈ લો કે પાવાગઢનું સ્ટાર્ટિંગ અમે લોકો અહીંયાથી ચાલુ કરીશું. 1800 પગથિયાં છે એવું કંઈક બતાવે છે. અને સિર્ફ 45 મિનિટમાં ચઢી તો જવાય પણ હા સ્ટાર્ટ થશે. અને સિર્ફ 45 મિનિટ, સિર્ફ 1800 સીડિયા રહેવા પર અને દર્શન કરો. ભાઈ ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે તો એટલો બધો કંઈ થાક લાગતો નથી પણ લાગે છે કે લાગશે આજે તો. કારણ કે ભાઈ ઠંડી છે ને ઉપરથી જેકેટ પહેરીને આવ્યા છે બંને જણ. ઠંડી તો નથી લાગતી એટલી બધી આપણે, કારણ કે ચડવાનું સ્ટાર્ટ કર્યું એટલે ઠંડી નથી લાગતી. ને સુરત દાદા પણ આવી ગયા છે એટલે ધીમે ચડ્યા છે. થોડા સિનેમેટિક કરીશું, વચ્ચે કંઈ ઊભા રહીશું, પાણી પીશું, કંઈ ખાઈશું તો બતાવીશું. ઠીક છે. જો ભાઈ તમે જોઈ શકો છો સુરત દાદા મસ્ત. આ છે રે ભાઈ રોપવે માટે છે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ જગ્યાથી સ્ટાર્ટ થાય છે અને છેક ઉપર લગીને જાય. અહીંયા લગી જાય. જે મજા ચાલવામાં છે એની મજા રોપવેમાં નહીં. અને ભાઈ અડધે લગીને પહોંચી ગયા છે. અડધે મતલબ
10-15 મિનિટ જેવું થયું છે. અને આ દેખો ભાઈ ધીમું ધીમું ચાલે છે ને, એટલું બધું ધીમું ધીમું ચાલે છે. અને ભાઈ રોપવે કરતા છે ને તમે ચડતા જજો ઉપર, બહુ મજા આવશે. તમે દેખો છો, તમે દેખ શકો છો ભાઈ સૂરજ મસ્ત કિરણો પડી રહ્યા છે, સારું લાગે છે. ચાલની ભાઈ બહુ ધીમો ધીમો ચાલે એવું ભાઈ, શાંતિ રાખ એવું ચાલી રહ્યું છે અત્યારે. ને ભાઈ રોપવે કરતા છે ને જે ચડવાની જે મજા છે ને કોઈ જગ્યા નહીં આવતી. કોઈ બી જગ્યા તમે દર્શન કરવા જાઓ, જુનાગઢ છે, અંબાજી છે, પાવાગઢ છે, કોઈ બી જગ્યાએ જાઓ પણ જે ચડવાની મજા છે ને કોઈ જગ્યા નહીં રોપવે કરતા. રોપવેમાં થોડું રિસ્ક પણ હોય રહી છે, ત્યારે ચાલવામાં તમારે એટલું બધું રિસ્ક નહીં રહેતું, થાકી જવાય છે બસ, ખાલી એટલું જ છે, બાકી એટલું બધું કંઈ થતું નથી. અને ભાઈ તમે કોમેન્ટ કરજો કે કેટલા જણ પાવાગઢ આવ્યા છે ચાલતા ને રોપવેમાં, અને ક્યાંથી છો પણ કોમેન્ટ કરજો. જગ્યા ભાઈ બેહવા માટે બનાવેલી છે, બધા બેઠા છે થોડા લોકો. અને અહીંયા દુકાન પણ છે, નાસ્તો ને એવું કરવું હોય, કોલ્ડ ડ્રિંક્સ, પાણી બધું મળી જશે. થોડું ઘણું બેહવાનું છે, બીજી બધી દુકાનો પણ છે અહીંયા આગળ. આ સાઈડ તમે જોઈ શકો દુકાનો. મળે ભાઈ જો હસવાની. ગાઈસ તમારે એક મસ્ત વ્યૂ બતાવો, તમે જુઓ. અરે ભાઈ મજા આવી ગઈ ચડવાની, કેટલી મજા આવી. અડધે લાગીને તો પહોંચી ગયા છે ને ભાઈ, મંદિર પણ દેખાઈ ગયું છે અહીંયાથી, પણ તમને નહીં બતાવું, ડાયરેક્ટ તમને ઉપર જઈને બતાવીશ. અને પવન બહુ સખત છે, ખબર નહીં ભાઈ અવાજ આવી રહ્યો કે નહીં આવી રહ્યો, પણ થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો તો બી બનાવીશ કે એડિટિંગમાં થોડું ઘણું વોઇસ વધી જાય. તો પવન બહુ છે એટલે ખબર નહીં ભાઈ. લાગીને જ રોપવે છે ખાલી ને, અહીંયાથી પણ હજુ પણ ખાસું બધું દૂર છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ બધી શોપ પણ છે, જે નાસ્તો વાસ્તો તમે કરી શકો છો. અહીંયા આગળ શોપ છે, આ બી એક શોપ છે, કોલ્ડ ડ્રિંક્સની બધું. આ તો જો કે મારા ભાઈબંધ છે, એનો કોઈ મતલબ વગરનો. અને અહીંયાથી પણ અને અહીંયાથી હજુ તો ચાલવાનું છે, તમે જોઈ શકો છો. અહીંયાથી આ રોપવેનું એક્ઝિટ છે, અહીંયા લગીને જ રોપવે આવે છે, પછી તમારે આ બધું ચાલવું જ પડે છે. તો એની કરતાં બેટર છે કે તમે ચાલતા વધારે આવો તો વધારે મજા આવશે, એન્જોય પણ થઈ શકશે, થોડું પગનું દુખશે પણ મજા આવશે. તો ટ્રાય કરજો કે ભાઈ ચાલતા આવો. આ છે ભાઈ રોપવે પછીનો એ દાદર છે, અને અહીંયાથી આ બી કમસે કમ 50 થી 60 સ્ટેપ હશે, અને એની પછી બી 100-150 તો બાકી છે હજુ. તો ભાઈ એની કરતાં તો બેટર છે કે તમે ચાલતા આવો રોપવે કરતાં. નારિયેલ લઈ લઈએ ફટાફટ. 5 વાળું નારિયેલ છે, 5 વાળો હરવાળું કેટલા? 250. અને એક સિંગલ આપી દો ને. છે નારિયેલ બધું જ છે ને? તો ભાઈ આ લઈ લીધું છે. હા ભાઈ રોપ્યો પછી ના દાદા અહીં લગીને છે, અને આપણે સામાન લઈ લીધો છે. 5 વાળા નાળિયેર અને એક સિંગલ નાળિયેર 300 રૂપિયા. તો ગાઈસ હવે ચડી ગયા છે, અને ભાઈ બહુ પવન છે, ખબર નહીં કેવો અવાજ આવતો હશે, પણ ચડી ગયા છે. પેલો ભાઈ તો મારો જે ભાઈમાં તો એ તો બેસી ગયો છે ત્યાં વચ્ચે, કેમ કે એકચ્યુઅલી ક્રિશ્ચન છે એટલે નથી આવ્યો, છતાં પણ અહીં લગીને આવ્યા છે.
તો અહીંથી જે જર્ની છે એ કેટલાની છે 100-150 આવે. મળીએ આગળથી. સખત પવન ચાલે છે ને છેલ્લા જે દાદા છે ને ભાઈ તે મહાદેવની મૂર્તિ મેં તમને બતાવી ત્યાં બહુ સખત થાકી જવાય છે પણ મજા આવે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. મંદિરમાં એન્ટર થયા પહેલાં ભાઈ સાહેબ આ છે મહાકાળી માતાનું મંદિર છે. તમે મહાકાળી માતાના દર્શન કરાવો પણ પહેલાં મારા થઈ જાય એની પછી ઠીક છે. આ મંદિર શ્રી મહાકાળી માતાનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. શક્તિપીઠોમાંથી એક છે. દેવી સતીના પ્રતિકાત્મક અંગૂઠા અહીં પડવાનો એવું પણ માનવામાં આવે છે. આ જે મંદિર છે જે 10મી-11મી સદીમાં બનેલું છે અને પાવાગઢ પર્વતની ટોચ ઉપર આવેલું છે. જે મહાકાળી માતાનું મંદિર છે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મંદિરમાં કુલ 3 મૂર્તિ છે. મંદિરમાં મુખ્ય 3 મૂર્તિઓ છે. મધ્યમાં મહાકાળી માતા, જમણી બાજુમાં કાળી માતા અને ડાબી સાઈડમાં બહુચર માતાની જે મૂર્તિ છે. ભાઈ બહુ ગજબ દર્શન થઈ રહ્યા છે મંદિરમાં. હવે પ્રસાદી કાઉન્ટર છે મંદિરની પાછળની સાઈડે. મેં તમને બતાવી દઉં. અહીંયાથી તમે મંદિરની એક્ઝિટ લેશો ને મંદિરની એક્ઝિટ મતલબ મંદિરમાંથી નીકળશો ત્યાં આની પાછળની સાઈડે પ્રસાદી કાઉન્ટર લખેલું જ છે. તમે તો અહીંયા આગળ પ્રસાદ તમારે લેવો હોય તો મળી જશે. ના લેવો હોય તો સુખડીનો પ્રસાદ અને પ્રાઇસ છે 50 રૂપિયાથી ચાલુ થાય છે. ઓકે ભાઈ એને પ્રસાદ પણ લઈ લીધો છે અહીંયાથી. એમને બેઠો ચાલે હવે બેગ લઈને બિહાડ્યો મુશ્કેલ એટલે સારા મોકાનો. અહીંથી તમે ભાઈ કોઈ બી ખરીદી શકો. બંગડી છે, દોરા છે, હાથમાં બાંધવાના દોરા, કિચન છે, બધું અહીંયાથી તમે ખરીદી શકો છો. અને અહીંયા બી નાળિયેર બી છે. ચા નાસ્તો ને બધું કરી શકો છો. ચા નાસ્તો, સમોસા અને બધું જ છે આ દુકાનમાં. ખીચું ખાવો તો ભાઈ એક નંબર ખીચું બનાવે છે. શું આરતી પાપડીનો લોટ ને ખીચું હાલા ચાલુ છે. મેં જઉં છું પેલા દાદાને તો બતાવી દે. હા એવું આરતી પાપડીનો લોટ ખીચું ગરમા ગરમ મસાલેદાર. અહીંયાથી થોડા તમે સ્ટેપ ઉતરશો તો અહીંયાથી જ છે. હા દાદા મળી જશે. અને આ છે ખીચું એક નંબર ખીચું. કેવું છે ખીચું? કેવું છે? ના હોય તો કહી દે ભાઈ. વિડીયો માટે ના બોલીશ ખોટું ખોટું. ના એક નંબર છે આપણું દેશી પાપડી લોટ. કેવું મજા આવે. એટલો બધો થાકી ગયો છે યાર. એટલો બધો થાકી ગયો છે. લગડો થઈ ગયો છે આજે. ભાઈ ફાઇનલી નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો. હજી ભાઈ પાર્કિંગમાં જઈને બાઇક મૂકી છે. ત્યાં આગળ જઈશું. પછી નાસ્તો વાસ્તો નહીં ખાવાનો ને આપણે નીકળી જઈશું ડાયરેક્ટ. કંઈ ખાઈશું એટલે નાસ્તો કે ભાઈ બીજું કંઈ ખાવાનું છે? હે બીજું કઈ? ચાલો ભાઈ જોઈએ. હવે કોઈ જગ્યા રોકાય તો તમને મળીશું. બાકી તો પછી ડાયરેક્ટ ઘરે જ. ઠીક છે મળીએ. ઓકે તો ભાઈ ઘરે આવી ગયો છું. ફ્રેશ પણ થઈ ગયો છું અને જમી પણ લીધું છે. પણ ભાઈ ભૂખ લાગી ગઈ ત્યારે વિડીયો ઉતારવાનું ભૂલી ગયો છું. હા ચાલો ચા બનાવો. ચા પીવાની ઈચ્છા છે. ખાવાની ચા નહીં પીધી. મમ્મી તમે ચા પી દે. કપ રકાવી કપમાં કપ વગર તો ના ફાવે. બે પેલી સવારે વહેલો ગયો તો બહાર કોફી પી દીધી પછી મજા ના આવી. મેં ચા પી લો એટલે. કઈ રોટલી? ના ભાઈ ચાલશે. કઈ ખાઈ લેશે અંદરથી કઈ પાણી રોટલી ચાલશે. ચા એ છે, પીળી વેફર છે, આ કઈ બિસ્કિટ છે, કાજુ બદામવાળા અને ખારી છે. 3 વસ્તુ છે. એટલી બધા ભૂખ નહીં લાગી પણ થોડો ઘણો નાસ્તો કરી લેશું તો સારું લાગે. લુક્કી ચા નહીં પીવાની. સાચી વાત. તમે હું ખાવ? દૂર રાખને તો દેખાય. એપલ ખાય છે ભાઈ. અને આટા મારે છે. ખબર નહીં કમ આટા મારે જ છે.
હે શું કર્યું બિહારી દીધી છે ચાલો સરસ કરી દે હા તો ગાઈઝ આ વિડીયોને આપણે અહીંયા જ ખતમ કરીશું અને ભાઈ પાવાગઢમાં બહુ જ મજા આવી છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી